સમાચાર ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળી શકે છે। જી હા, જે રીતે સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, સચિન પાયલટને કમાન સોંપાઈ શકે છે, જવાબદારી સોંપાઈ શકે છે। રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને સોંપાઈ શકે છે જવાબદારી। ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાઈ શકે છે। હાલના પ્રભારી મુકુલ વાસનિક બદલાઈ શકે છે। અશોક ગેહલોતને રાજ્યસભામાં મોકલવાની તૈયારીમાં છે કોંગ્રેસ। અશોક ગેહલોતને એઆઈસીસીમાં સક્રિય કરવાનું આયોજન છે। દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં નવી રણનીતિ પર ચર્ચા થઈ છે। તો જે રીતે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળી શકે છે। સચિન પાયલટને કમાન સોંપાઈ શકે છે। રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને જવાબદારી સોંપવામાં આવી શકે છે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાઈ શકે છે। હાલના પ્રભારી જે મુકુલ વાસનિક છે તે બદલાઈ શકે છે। અશોક ગેહલોતને રાજ્યસભામાં મોકલવાની તૈયારીમાં છે હાલ કોંગ્રેસ। તો અશોક ગેહલોતને એઆઈસીસીમાં સક્રિય કરવાનું પણ આયોજન છે। દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં નવી રણનીતિ પર ચર્ચા થઈ શકે છે। આ મહત્વના સમાચાર જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે, સૂત્રો પાસેથી માહિતી જે રીતે પ્રાપ્ત થઈ રહી છે, ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળી શકે છે, જવાબદારી સોંપવામાં આવી શકે છે સચિન પાયલટને કમાન સોંપવામાં આવી શકે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, જે રીતે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળી શકે છે, પ્રભારી બદલાઈ શકે છે, શું વિગત? વાત કરીએ તો થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી। એઆઈસીસીના મહામંત્રી પણ હાજર હતા અને રાહુલ ગાંધી, મલ્લિકા ખડગે સહિતના નેતાઓ હાજર હતા। જેમાં ગુજરાત વિધાનસભાની ગુજરાત બેઠક કરી શકાય તો ટેકનિકલ ખામીના કારણે સંવાદદાતાનો સંપર્ક કપાઈ ચૂક્યો છે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાઈ શકે છે તેવી જાણકારી હાલ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે।